ગુજરાતી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે ઘંટીને પણ વગાડજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં. નમસ્કાર મિત્રો, તમે બધાએ પૂંછડી તો જોઈ જ હશે. કૂતરા, બિલાડી, વાંદળા, માછલી, મગર, સિંહની સાથે પક્ષીઓ અને વગેરે જીવજંતુઓ પાસે પણ પૂંછડી હોય છે. તો મનુષ્યની પૂંછડી ક્યાં ગઈ? મનુષ્યની પૂંછડી કેમ ના હોય? આવો વિસ્તારથી જાણીએ. જુઓ મિત્રો, જેટલા પણ જીવ પાસે પૂંછડી છે તે બધા પૂંછડીની મદદથી કંઈક ને કંઈક કામ જરૂર કરે છે. જેમ કે ગરોળી પૂંછડીની મદદથી ભોજનને એકઠું કરે છે. પક્ષી પૂંછડીની મદદથી હવામાં બેલેન્સ બનાવીને ઉડે છે. સાપ પૂંછડીની મદદથી પ્રજીવોથી સાવધાન રહે છે. સાથે જે જીવ પાસે 4 પગ હોય જેમ કે બિલાડી, સિંહ, કૂતરા વગેરે જેવા જીવો પૂંછડીની મદદથી બેલેન્સ બનાવીને ચાલે છે. જો આ બધાની પૂંછડી ના હોય તો તે ચાલતા ચાલતા પડી જાત. સાથે ગાય, ભેંસ અને ઘોડા જેવા જીવો પૂંછડીનો ઉપયોગ માખી અને મચ્છરને ભગાડવા એટલે કે દૂર કરવા માટે કરે છે. હજારો વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો વૃક્ષ ઉપર રહેતા હતા અને 4 પગથી ચાલતા હતા ત્યારે તેની પાસે પણ પૂંછડી હતી. પરંતુ જેમ જેમ આપણા પૂર્વજોએ ધરતી ઉપર રહેવું શીખી લીધું અને ધરતી ઉપર ભોજનની શોધ ચાલુ કરી અને પછી 2 પગથી ચાલવાનું પણ ચાલુ કર્યું, ત્યારથી આપણી પૂંછડી નાની થતી ગઈ. એમ પણ કહી શકાય કે ગાયબ થઈ ગઈ. જેમ કે ગોરીલા અને ચિમ્પાન્ઝી પાસે પૂંછડી ના હોય, એવી જ રીતે આજના મનુષ્ય પાસે પણ પૂંછડી નથી હોતી. એવું કેમ થયું? આવો જાણીએ. મનુષ્ય હંમેશા 2 પગથી સીધો ચાલે છે. તે અન્ય જીવોની જેમ પોતાની છાતીનું બળ જમીન તરફ રાખીને નથી ચાલતો. એટલા માટે આપણે ચાલવામાં વધુ ઉર્જાની જરૂર નથી પડતી. સાથે ગુરુત્વાકર્ષણ બળ પણ આપણી ચાલવામાં મદદ કરે છે. સાથે આપણું માથું જે લગભગ 5 થી 7 કિલોનું હોય છે એ પણ આપણી ગરદનની ઉપર એકદમ સીધું હોય છે. અન્ય જાનવરોની જેમ નીચેની બાજુ લટકેલું નથી હોતું, જેથી સેન્ટર ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનું બિંદુ સીધું આપણા માથાથી કમરના મણકામાંથી નીચેની તરફ જાય છે. અને એટલા માટે ચાલતા સમયે આપણું બેલેન્સ જાતે જ બન્યું રહે છે. એટલે ચાલતા સમયે આપણે આપણા શરીરનું વજન જાળવવા અને બેલેન્સ કરવા માટે પૂંછડીની જરૂર નથી પડતી. એટલા માટે જ આજના મનુષ્ય પાસે પૂંછડી નથી હોતી. જો આજના મનુષ્ય પાસે પૂંછડી હોય તો તે શું કરે? ના તો તેનો ઉપયોગ માખી મચ્છર દૂર કરવા માટે કરે, કારણ કે આપણી પાસે 2 હાથ છે, અને ના તો ચાલતા સમયે તેની જરૂર પડે, કારણ કે મનુષ્ય 2 પગથી સીધો સામાન્ય રીતે ચાલી શકે છે. તો પૂંછડી એક ફાલતુ અંગ બનીને રહી જાત. એટલા માટે પ્રકૃતિએ સમય જતાં મનુષ્યની પૂંછડી ગાયબ કરી દીધી, કારણ કે આજના મનુષ્યને પૂંછડીની કંઈ જ જરૂર નથી પડતી. જ્યારે આપણા પૂર્વજોને પૂંછડીની જરૂર હતી ત્યારે તેની પાસે પૂંછડી હતી. આજે પણ દરેક મનુષ્યની અંદર પૂંછડીનો નાનો ભાગ જરૂરથી જોવા મળે છે, પરંતુ તે બહાર જોવા નથી મળતો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે. કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરજો. ધન્યવાદ.